વાઘોડિયા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પૂજ્ય મહંત સ્વામીની 92મી જન્મજયંતિના પાવન ઉજવણીના ઉપલક્ષમાં સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જ્યાં પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે મંદિરમાં દંડવત પ્રણામ પણ કર્યા. આ સત્સંગ સભા વિશેષ રીતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત કરવામાં આવી હોય, જ્યાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાબુ, પારુલ યુનિવર્સિટીના ડિરેક્ટર દિવાંશુ પટેલ, વડોદરા જિલ્લા કારોબારી ચેરમેન નિલેશ પુરાણી, સાથે જ બરોડા ડેરીના ડિરેક્ટર સતીશ મકવાણા સહિત મોટી સંખ્યામાં હરિભક્તો ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સત્સંગ સભામાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા સૌને પ્રવચન પાઠવવામાં આવ્યું. વાઘોડિયા તેમજ વાઘોડિયાની આસપાસના ગામના હરિભક્તો મોટી સંખ્યામાં આ પ્રવચન સાંભળવા માટે ઉમટી પડ્યા હતા. જ્ઞાનવત્સલ સ્વામીના ચરણોમાં પ્રણામ. બ્રહ્મ નિલય સ્વામીના ચરણોમાં પ્રણામ. શુભચરક સ્વામીના ચરણોમાં પ્રણામ. અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા પધારેલ સૌ હરિભક્તોને મારા પ્રણામ સાથે જય સ્વામિનારાયણ. મહંત સ્વામી 92મી જન્મ જયંતિના જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય. આજે અહીંયા વાઘોડિયા શહેરમાં એક અદ્ભુત પ્રસંગ ઉજવાઈ રહ્યો છે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના 92મા જન્મ જયંતિ મહોત્સવ ઉપક્રમે સમગ્ર વડોદરા જિલ્લામાં અનેકવિધ કાર્યક્રમો છે. અંતર્ગત આજે વાઘોડિયામાં જાહેર સત્સંગ સભાનો કાર્યક્રમ છે, જેમાં દરેક નાના મોટા ભાઈ ભાઈ તમામ ભક્તો ભાવિકોને ખૂબ પ્રેમભર્યું નિમંત્રણ છે અને બધા પધાર્યા છે. મુખ્યત્વે આ સભાનો કાર્યક્રમનો હેતુ એ છે કે આપણા સત્શાસ્ત્રોમાં જે સંતનો મહિમા લખ્યો છે, આપણા સત્શાસ્ત્રોમાં જે સંતના લક્ષણ લખ્યા છે, એ મહિમા અને લક્ષણ એ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના જીવનમાં અનેક પ્રસંગે સાક્ષાત દેખાય છે. તો આવા સંત પ્રત્યે એક ગુરુભાવ, એક પૂજ્ય ભાવ આપણા હૃદયમાં સહેજે પ્રગટે, તો એવા સદગુણો આપણા જીવનમાં પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ સંબંધી એ આપણા સૌના જીવનમાં આવે. અને આપણા જીવનમાં આવે તો આપણને લાભ એ છે કે વ્યક્તિગત જીવનમાં પવિત્રતા આવે, પારિવારિક જીવનમાં પારિવારિક મૂલ્યોનું સિંચન થાય, અને સામાજિક અને જાહેર જીવનમાં આપણને સેવા સમર્પણની એક પ્રેરણા મળે. તો આ હેતુથી આજનો આ સત્સંગનો કાર્યક્રમ છે. તો આપના માધ્યમથી પણ આપ દરેક મીડિયા કર્મીઓ પણ શ્રદ્ધાથી, ઉત્સાહથી, ઉમંગથી આવી સુંદર વાતો લોકો સુધી શ્રદ્ધાથી મહેનત કરીને પહોંચાડો છો. તો આપ સર્વે મીડિયા કર્મીઓનો પણ આભાર છે. અને આ વાત પણ તમારા દ્વારા હજારો પરિવારોમાં પહોંચે એવી શુભ ભાવના છે. આપ સર્વેના માધ્યમથી વાઘોડિયા અને આસપાસના તમામ ગામોના તમામ રહેવાસીઓને અમે તને મને ધને બધા ખૂબ સુખી થાય એવી પ્રાર્થના અને શુભેચ્છા પાઠવીએ છીએ. જય સ્વામિનારાયણ.